આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપ છે કે તેઓ કન્ફ્યુઝડ રહે છે. સોનુ, તમારું બાળપણ હું જોઈ રહ્યો હતો. બાળપણમાં તમે ટોપર હતા ક્લાસમાં, સાયન્ટિસ્ટ બનવા ઈચ્છતા હતા, કન્ફ્યુઝ થઈ ગયા, સિંગર બની ગયા. આમાં કન્ફ્યુઝનની વાત નથી સર. આ દરેક વિદ્યામાં પારંગત હોવું કહેવાય છે કે જ્યારે કે તમે પહેલા ભણવામાં, જ્યારે હું ભણતો હતો તો મારો ક્લાસ ફેલો અહીંયા બેઠેલો છે કૈલાસ, એને ખબર છે કે હું ભણવામાં કેટલો હોશિયાર હતો અને હું કેટલો એમાં ભણવામાં ઘૂસેલો હતો. ભણવાનું પણ સાથે સાથે હું સ્પોર્ટ્સમાં પણ સારો હતો અને ગાવાનું મારા પિતાજી અને મારી મમ્મીને કારણે મને મળ્યું હતું. તો હું ગાવામાં પણ ઘણી મહેનત કરતો હતો, રિયાઝ કરતો હતો. એક ઉંમર આવી જ્યારે મને લાગતું હતું કે ઓ માય ગોડ, આઈ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ, મને વૈજ્ઞાનિક બનવું છે. અને હું દરેક સાયન્સને આજ સુધી હું ડિસ્કવરી સાયન્સ જોતો રહું છું અથવા હું યુટ્યુબમાં જોતો રહું છું, એ કંઈક ને કંઈક હું જાણતો રહું છું. તો હમણાં મારો હજી પણ ક્રેઝ સાયન્સની તરફ, ખાસ કરીને ફિઝિક્સ તરફ નથી ખતમ થયો. પણ ગાવાનું જે હતું એ થોડું. કોણે બનાવ્યા સિંગર તમને? કોણે? સિંગર બનાવી નથી શકાતા, સિંગર જન્મે છે. હું જન્મ્યો હતો ગાયક અને પછી 15 વર્ષની ઉંમરમાં મેં ઘણી બધી કોમ્પિટિશન જીતવાની શરૂ કરી. અને ત્યારે મેં મારા પિતાજી અગમ કુમાર નિગમજી અને મારી મમ્મી શોભા નિગમે અમે ડિસાઇડ કર્યું કે આપણે કોઈ પણ હાલતમાં હવે મુંબઈ જશું, કારણ કે મારું જે ગાવાનું જે છે એ નેક્સ્ટ લેવલ પર જવું જરૂરી હતું. તો 18ની ઉંમરમાં જેવું મેં 12th સ્ટાન્ડર્ડ પાસ કર્યું, હું મુંબઈ જતો રહ્યો. અને ત્યારે મેં કોશિશ કરી હતી કે કરસ્પોન્ડન્સ ભણવાની, પણ જ્યારે મારી એક્ઝામ આવી તો મારું પહેલું ગીત થઈ ગયું. अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार नहीं फाड़ दिया एक अच्छा यार का. ના, તમારા ફાધર અહીંયા બેઠા છે, જી, હું એમને પૂછવા માંગુ છું. સામાન્ય રીતે લોકો પોતાના બાળકોને કહે છે કે ડોક્ટર બનો, સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ છે, સાયન્ટિસ્ટ બને. તમે રોક્યા નહીં? આ ક્યાં કઈ લાઈનમાં જઈ રહ્યા છે સિંગર બનવા? નહીં, એકચ્યુઅલી હું પોતે સિંગર છું, તો મને ખબર છે કે કયા સિંગરની કેટલી ખાસિયત છે અને ક્યાં સુધી જઈ શકે છે. તો એ મેં જાણી લીધું હતું કે આ એક્સ્ટ્રાઓર્ડિનરી સિંગર છે અને આમ જ જવો જોઈએ અને જેની એનામાં સૌથી વધારે એબિલિટી છે. બિલકુલ એટલે યોગ્ય મેં ઓળખ્યું એને- તમે, બિલકુલ યોગ્ય ઓળખ્યું. તો પણ સિંગર બનતા પહેલા એક્ટિંગ? હા, બાળપણમાં હું એક અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું એઝ એન એક્ટર. નહીં, એના ઘણા પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ જી તરીકે? હા, ઉસ્તાદ સે, પ્યારા દુશ્મન, તકદીર, કૃષ્ણ, આ બેતાબમાં શનિદેવનું બાળપણ હું હતો બેતાબમાં. તો મેં ઘણી બધી ફિલ્મો એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ કર્યું હતું. શું થયું હતું, મુંબઈ આવ્યા હતા અને બાળપણમાં થોડો સમય મુંબઈમાં રહ્યા હતા. હું, પપ્પા, મમ્મી, મારી નાની બહેન અને મારી સૌથી નાની બહેન અહીંયા જન્મી લીધી મુંબઈમાં. તો એ સમયે હતું ભાઈ કે એક્ટિંગ કરી લીધી એ સમય જ્યાં સુધી ચાઇલ્ડ આર્ટિસ્ટને હતા. પછી એના પછી છોડી દીધી, પછી પાછા દિલ્હી આવી ગયા, પછી ભણવાનું શરૂ કર્યું અને ગાવા પર ધ્યાન આપ્યું અને પછી 91માં અમે લોકો મુંબઈ આવ્યા. જ્યારે મુંબઈ ગયા તો ઘણા ધક્કા ખાવા પડ્યા? જી, ઘણા બધા. અને શું થાય છે કે દરેક માણસના માપદંડ અલગ હોય છે ને ધક્કા ખાવાનો. અમુક લોકોને રોટલી માટે સ્ટ્રગલ કરવી પડે છે અને એમાં પણ તકલીફ થાય છે. મારા પપ્પાએ રોટલી માટે સ્ટ્રગલ કરી છે, એમણે ઘણા ધક્કા ખાધા છે મારા પપ્પાએ. મેં રોટલી માટે સ્ટ્રગલ નથી કરી, પણ મેં ઇમોશનલ સ્ટ્રગલ કરી છે. જ્યારે કોઈ તમને ઇન્સલ્ટ કરે છે, જ્યારે કોઈ તમને ભણવામાં એટલા હોશિયાર હતા, સ્કૂલમાં ટીચર્સ તમને પ્રેમ કરે છે અને અહીંયા આવીને તમને એમ કહે છે કે શું કરે છે, કોણે કોણ લાવ્યો કર્યું? ને અહીંયા. બહારના વોશરૂમ પહેલા આવું જ કરતા હતા. પછી હું તમને એક ઇન્ટરેસ્ટિંગ બનાવું કહું છું. એક ગીત હતું, खत लिखना हमें खत लिखना. આ ગીત મને અનુમોલિકજીએ મારી પાસે ગવડાવ્યું હતું. તો જ્યારે રિહર્સલ થઈ રહી હતી તો આ ઘણો સારો બનાવ છે. તમને ખબર પડશે કે શું માણસે સહન કરવું પડે છે. અને હું એકદમ નવો કોરો છોકરો, ક્યારેક જિંદગીમાં ઇન્સલ્ટ જોઈ નથી. હંમેશા ક્લાસી ઘરમાં અમારા મા બાપ સુદ્ધા અમારી સાથે ઇજ્જતથી વાત કરે છે અને
ત્યાં આપણા વાલા અને હવે તો મને પણ ઘણો પ્રેમ કરે છે, હું પણ એમને ઘણો પ્રેમ કરું છું, ક્યારે પણ કરતો હતો, પણ એ ફાવે તેમ બોલવાવાળા છે. તમને ખબર છે કે અનુમલિક ફાવે તેમ બોલે છે, તો એ ગીત શીખવાડે છે. खत लिखना हमें खत लिखना. તો એની બીટ હતી 6-8ની. આ હતી અને મેં વિચાર્યું એમાં રિધમ નહીં લગાવી રહી હતી. આઈ થોટ તો હું ગાઈ રહ્યો હતો. खत लिखना हमें खत लिख 1 2 3 4 1. જ્યારે કે 1 2 3 1 2 3 એ બીટ છે એની. અને પહેલી વાર કહ્યું એમણે, હું પહેલી વારમાં શીખી જાઉં એ જરૂરી નથી. તો શું કહે છે મને? અરે અહીં આજામ બનવા આવ્યો છે કે સિંગર બનવા આવ્યો છે? મને આજ સુધી આ ઇન્સલ્ટ યાદ છે. મેં એમને કહ્યું પણ છે કે યાર તમે એટલે કેટલા ગંદા હતા, કેવી રીતે તમે બધાને ખીજાયા કરો છો, ડરાવો છો. હી ઇઝ મોર, હવે તો એ મારા હી ઇઝ મોર લાઈક અ બડી. તો હું એમને કહી શકું છું કે તમે કેટલા ડેન્જરસ માણસ હતા તમારી જવાનીમાં, બાળપણમાં તમારા મા બાપ તમે માટે તમને ઘણું ટેન્શન લેતો હશે. તો કહે છે કે હા હું તો રહેતો હતો. સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ એક વસ્તુ પણ હોય એમણે છે. તમને ઘણું હિટ સોંગ આપ્યું. ઘણા સંદેશ અનુ મલિક આતે સાહેબ, હૈ. મારા કરિયરમાં અનુ મલિકજીનું એટલું મોટું યોગદાન છે. હું આ વાત તમને ક્યારે ના નહીં પાડું કે હું જે કંઈ પણ છું એમાં ઘણો મોટો ફાળો, ઘણો બધો પ્રેમ, ઘણું બધું યોગદાન અનુ મલિકજીનું છે. અનડાઉટલી અબાઉટ ધેટ. સંદેશ આતે હૈ જે મારું જે પહેલું ગીત હતું, જેને કારણે લોકોને ખબર પડી કે હું સારું ગાઈ શકું છું, એ અનુજીનું હતું, રેફ્યુજીને લઈને. इस प्यार को मैं क्या नाम दूं. એકથી એક ગીતો. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है. તો હિઝ બીન તો એ ઘણા અને આજ સુધી મારા હમણાં બેગમ જાનમાં મેં ગીત ગાયું એમના માટે. તો એમનો અને મારો પ્રેમ છે અને એક અલગ સ્પિરિચ્યુઅલ સંબંધ છે અમારો. પણ હિટ થયું જે ગીત એ ગાયકી વાળું નહોતું, એ રિધમ વાળું ગીત હતું. કયું દિલ જી? દીવાના. ये दिल दीवाना. હા નહીં, આમાં ગાયકી હતી. હું કહું છું તમને, કશે પણ મ્યુઝિકમાં છે ને લોકો ટાઈપ કાસ્ટ થઈ જાય છે. તો જે હું સંદેશ સાથે મારું ગીત ગાવ્યું તો એમણે કહ્યું કે હા સારું ગાય છે, પણ રફી સાહેબની જેમ ગાય છે, પેટ્રોટિક ગીતો આવશે તો આપીશું ગીતો એને. અને એ આવું ન થઈ શકે ને. મને ટ્રેન્ડી ગીતો પણ જોઈતા હતા, મને મેઇન સ્ટ્રીમ ગીતો જોઈતા હતા. મને ખબર હતી કે હું એક વેસ્ટર્ન મ્યુઝિક સાંભળું છું, હું ઇંગ્લિશ ગીતો સાંભળું છું. તો મને આજના ગીતો તો આજે ગીત આવ્યું હતું, જે દિલ દીવાના ગીત આવ્યું હતું, એણે મને એક મુકામ પર પહોંચાડ્યો કે હા આ ગાયકીવાળા ગીતો પણ ગાઈ શકે છે અને આ એટીટ્યુડવાળા પણ ગીતો ગાઈ શકે છે. ત્યાં સુધી આવું કોઈ ગીત આવ્યું નહોતું. આજે તમે સાંભળો છો થોડું વેસ્ટર્નાઇઝ સિંગિંગ. ધીસ વોઝ ધ ફર્સ્ટ સોંગ જેણે પાથ બનાવ્યો કે હા ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકમાં આ રીતના વેસ્ટર્નાઇઝ કોન્સેપ્ટના ગીતો, એગ્રેસિવ ગીતો પણ આવી શકે છે. તો એ ગીતે મને ઘણી મદદ કરી હતી. આઈ ફીલ બોથ ધ સોંગ કોમ્પ્લિમેન્ટેડ ઈચ અધર. અને એ જે ગીત તમે ગાયું હતું, क्या है तेरा मोबाइल नंबर? દરેક માણસની, જો મારા પહેલા ઉસ્તાદ રફી સાહેબ વિશે હું એ જ કહીશ કે જે રીતે રફી સાહેબે કર્યું હતું એ ગીત ओ दुनिया के रखवाले. એ આપણ ગાતા હતા. सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे. તો એમણે એ પણ ગીત ગાયું અને चाहे कोई मुझे जंगली कहे. એ પણ ગાયું ને. તો એ જ રીતે વોટ ઇઝ મોબાઈલ નંબર મારા માટે એઝ એન આર્ટિસ્ટ અને એમનો શિષ્ય હોવાની રીતે મારું એક ગીત હતું. લોકો મને દરેક ગીતમાં સાંભળે. મને અકલ હોના હો જેવા સ્પિરિચ્યુઅલ ગીતમાં પણ સાંભળે, મને પેટ્રોટિક ગીતોમાં પણ સાંભળે, મને કોમેડી ગીતોમાં પણ સાંભળે. મેં ઘણા બધા કોમેડી ગીતો પણ ગાયા છે. એમાં જો કે રોમેન્ટિક ગીત છે પણ છે તો કોમેડી ગીતને વોટ ઇઝ અ મોબાઈલ નંબર, એ તો કોમેડી છે ને. તો એમાં મેં ઘણા ગીતો ગાયા છે અને આ ગીતોને મને એક વિસ્તાર આપ્યો છે. એક બે જરા એવી રીતે ગાયું હતું. ઉદાહરણ જણાવી દો, કયા કોમેડી ગીતો? એક ગીત મેં ગાયું હતું, હવે મને એની પહેલી જ લાઈન યાદ નથી આવતી. વિનોદ રાઠોડને મેં ગાયું હતું. તો મેં આખું ગીત અલ્તાફ રાજાની જેમ ગાયું હતું. मैं सूरज हूँ न न कहाँ राजा भोज कहाँ गंगू तेली, कहाँ राजा भोज कहाँ गंगू तेली. આવી રીતે ગાયું હતું મેં. પછી જેમ કે વોટ ઇઝ યોર મોબાઈલ નંબર છે, જો એને હું ઈચ્છીશ તો What is mobile number? What is your style number? करनी है. રોમેન્ટિક ગાઈ લેત. પણ મને ખબર હતી કે હીરો કોણ છે, ગોવિંદા. એ કેરી કરશે, બદમાશી કરશે. તો મેં What is mobile number? What is your style number? करनी है प्यार. What is your. તો જે પણ ગીત છે એ તો આને મેં અલગ સ્ટાઇલમાં ગાવાની કોશિશ કરી છે.
પછી એક ગીત છે જે મેં તમને પણ કહ્યું, પણ ઇસ પ્યાર કો મેં ક્યાં નામ દઉં, પણ લોકોને જે ખબર નથી કે આ ગીત મેં લકીલીથી ઇન્ફ્લુઅન્સ થઈને ગાયું છે. બિકોઝ એમની ગાયકીની જે સ્ટાઇલ છે, આઈ યુઝ ટુ ઓલવેઝ લાઈક લકી અલી. લકી અવાજનો અવાજ એક અલગ જ અવાજ હતો. તો મેં ગીત ગાયું, इस प्यार को मैं क्या नाम दूं, हो बेचैन दिल को कैसे आराम दूं, वो वो वो. તો આઈ સેન્ડ લાઈક ઇટ હિમ. મેં સાંભળ્યું કે તમે ઘણા બધા સિંગર્સને ભેગા કરીને એક સાથે 40 ગીતો ગાઈ શકો છો એકબીજામાં ભેળવીને. યા મેં હમણાં એક એવોર્ડ ફંક્શનમાં કર્યું હતું. હા, મને એટલું યાદ રહે છે કે હું તમને થોડું કરી બતાવું. ફોરગીવ મી જો હું, કેમ કે એ સમયે મને યાદ હતું, હવે મને અત્યારે યાદ નથી. મને અચાનક અકસ્માત ખતરામાં નાખી દીધો છે, તો હું તમને બતાવું છું. तेरा प्यार प्यार प्यार, तेरा प्यार प्यार प्यार, हुक्का बार बार देखो, हजार बार देखो, मैंने देखा है ये एक सपना, फूलों के शहर में है ना, बोलो बोलो है ना, बोलो बोलो. पापा को मम्मी से, मम्मी को पापा कहते हैं, बड़ा नाम करेगा, मगर ये मेरा दिल प्यार का दीवाना, दीवाना दीवाना, प्यार मांगा है तुम्ही से, ना इनकार करो, पास बैठो जरा सी आहट होती है तो दिल सोचता है कहीं ये वो तो नहीं, नहीं नहीं अभी नहीं, थोड़ा करो इंतजार. આવું કરીને મેં ગાયું હતું, તો નથિંગ સમથિંગ બિગ. એક જમાનો હતો જ્યારે દરેક બીજી ફિલ્મમાં સોનુ નિગમનું ગીત હતું. જી. જે સમયે શાહરુખ ખાનના દરેક ગીતો તમે ગાતા હતા. મારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે. જી. કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, એક અલગ રીતના ગીતો ગાયા તમે, જી. અને ઘણા લોકોએ એને પ્રેમ કર્યો. સ્ટેપ બાય સ્ટેપ થયું મારું બધું. જિંદગીમાં ઓવરનાઇટ સક્સેસ ક્યારે નથી આવી. અચ્છા સલા દિયા વાર્તાથી શરૂઆત થઈ. इश्क में हम तुम्हें क्या बताएं, આ બધા તો બચ્ચા હશે, જન્મ પણ ઘણા બધા લોકો આમાંથી. किस कदर चोट खाए हुए हैं. આ થયું. એના પછી ટેલિવિઝન પર મેં એક શો કર્યો હતો સારેગામા, જે ઘણો ફેમસ થયો હતો. અને પછી મેં લોકોને જાણવા મળ્યું, ઓળખવાનું શરૂ કર્યું કે હું વિચારું છું, શું બોલું છું. અને એના પછી હું 97માં સંદેશ આતે હૈ, એ હું તમને થોડું ગાઈને બતાવું. संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है. હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈને જાઉં છું. મારા હિસાબથી કઈ રીતે થયું, મારા હિસાબે કયા ગીતો મને યાદ આવે છે જેમણે મારા માટે લાઈફમાં માઇલસ્ટોનનું કામ કર્યું. એના પછી बस ये दिल दीवाना दीवाना है, ये दिल दीवाने ने मुझको भी कर डाला दीवाना. તો આ ગીત હિટ થઈ ગયું. અને પછી એના પછી વોટ ઇઝ યોર મોબાઈલ નંબર ગીત મેં ગાયું. फिर ऐसा पहली बार हुआ है 17-18 सालों में. આ આવ્યું. અને એના પછી सूरज हुआ मध्यम, चांद जलने लगा, आसमां ये हाय क्यों पिघलने लगा, मैं ठहरा रहा ज़मीं चलने लगी, धड़का ये दिल सांस थमने लगी. हो क्या ये मेरा पहला पहला प्यार है सजना, क्या ये मेरा पहला पहला प्यार है. પછી એ જ ફિલ્મમાં આવ્યું. कह दो ना you are my soul,
તો જો એકદમ અલગ ઝોનર છે સી ક્યાં સૂરજ હુઆ મધમને ક્યાં बोल चूड़ियां बोल कंगना. એ આવ્યું પછી આગળની ફિલ્મમાં કલ હોના હો આવી. કલ હોના હો બીકમ એક એવો કલ્ટ આવ્યો. હું હંમેશા કહું છું કે જ્યારે હું મારા છેલ્લા શ્વાસો લેતો હોઈશ અને પછી અલ્ટિમેટલી ન્યૂઝ આવી છે રજતજી બોલી રહ્યા છે વિખ્યાત ગાયક સોનુ નિગમનું નિધન થયું છે તો એ સમયે એમના ટીવીમાં વાગશે हर घड़ी बदल रही है रूप जिंदगी छाँव है कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो. પછી એના પછી શું થશે જો હું બચી ગયો તો किसका है ये तुमको इंतजार में होना. તો મેં હૃદયમાં ગીતો ગાયા અરે આટલા ગીતોમાં હું ભૂલી ગયો तू ही तू सतरंगी रे तू ही तू मन रंगी रे. વન ઓફ માય બેસ્ટ સોંગ્સ તો ઘણા બધા ગીતો આવ્યા પછી હમણાં મુજમે કહી આવ્યું જે અગ્નિપથનું છે जीने के हैं 4 दिन ओ बाकी है बेकार दिन. સો બીન રીલી લકી જ્યારે તમે ગીતોનો રીલ ચલાવી રહ્યા હતા તો મને રડવું આવી ગયું હતું એટલા માટે કે હું કેમ કે વિચારું છું કે ભગવાને મને ઘણું આપ્યું છે આઈ એમ રિયલી હેપી ગોડ હેઝ બીન વેરી ભગવાને એટલું આપ્યું લોકોએ આટલો પ્રેમ આપ્યો તમને જી. એઝ અ સિંગર લોકોએ ઘણો પ્રેમ આપ્યો જી. પણ તમે હીરો બનવા જતા રહ્યા અરે હવે ફિલ્મોના નામ જુઓ લવ ઇન નેપાલ જી તો આ અચાનક હીરો બનવાનો શોખ ક્યાંથી જાગ્યો થયું એમ કે મેં હીરો બનવા પહેલા વિડીયોઝ કર્યા હતા ઘણા બધા ગીતોના અને એને જોઈને કદાચ ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સને લાગ્યું કે આપણે આમને ફિલ્મો આપી શકીએ છીએ તો મેં મારા માટે ક્યારે ફિલ્મો નથી બનાવી મારી પાસે ઓફર્સ આવી સામેથી તો મારું આ માનવું હતું કે કિસ્મત જ્યારે હોય છે તો એ વસ્તુ તમારી સાથે હોય છે હું જે પણ છું આજે હું મારા ગીતો જોઈને અને સાંભળીને કે રડી કેમ રહ્યો હતો હું માત્ર હાથ જોડીને કહી રહ્યો હતો ભગવાનને કે થેન્ક યુ કરતો મને કેટલી તક આપી છે તમે મને બનાવ્યો હું એમ નથી વિચારતો કે જોયું સોનુ નિગમ તે શું કામ કર્યું છે એ જ રીતે જ્યારે મારું એ માનવું છે કે જે થવાનું છે એ થઈ જાય છે કિસ્મત હોય છે ભગવાનના આશીર્વાદ હોય છે લોકોની પ્રાર્થના હોય છે મારી ડેસ્ટિનીમાં એ સમયે યોગ્ય ફિલ્મોમાં કામ કરવાનું ન હતું લખાયું હું તમને એક ઘણો સારો એક્ઝામ્પલ આપું આ લોકો હસશે પણ તમને લોજિક પણ કહું એક ફિલ્મ આવી હતી જાની દુશ્મન હવે તમે જુઓ કે એની પાછળ લોજિક જુઓ મારું મને શું ખબર કે ફિલ્મોમાં શું બનવાની છે હું નવો છોકરો મારી ઉપર કોઈનો હાથ નથી એઝ એન એક્ટર કે મને ગાઈડ કરે કે ભાઈ આ કરો આ નહીં કરો ફિલ્મ બનાવો વોટ ઓવર મેં વિચાર્યું સની દેઓલ અક્ષય કુમાર ગાના તો નથી થઈ ગયા સુનિલ શેટ્ટી છે એમાં આફતાબ પણ છે અરશદ વારસી છે મનીષા કોઈરાલા છે આટલા લોકો અને આદિત્ય પંચોલી છે આટલા 11 લોકો ગાંડા તો ન હોઈ શકે આ ફિલ્મ કેટલી ખરાબ બની શકે છે કે જે લોકો સિઝન્ડ એક્ટર છે જેમને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ અક્ષય સની દેઓલજી અને સુનિલ શેટ્ટી એ જ અરશદ પણ કે આટલું સારું કામ કરે છે આફતાબ છે આપણા એ લોકો આટલું રોંગ ડિસિઝન કેવી રીતે લઈ શકે સો બટ પણ મારા નસીબમાં એ હતું કે બધા રોંગ થવાના છે એટલે તમારા નસીબના કારણે બધા ફેલ થઈ ગયા એવું પણ કહી શકો છો નહીં કલેક્ટિવલી હતું ઇટ વોઝ અ કલેક્ટિવ બેડ બલ્ક ફોર અસ કોઈ પણ માણસ ખરાબ ફિલ્મ બનાવવાની કોશિશ નથી કરતો મારા હિસાબે રાજકુમાર કૌલીજીએ પૂરી કોશિશ કરી બટ એ ફિલ્મનું કંઈ થવાનું હતું નહીં એ બેઝિકલી વન ઓફ ધ બિગેસ્ટ ડેન્સ ઓફ માય કરિયર તો એના પછી મેં ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો છોડી દીધો હતો મને ઘણા બધા લોકોએ કહ્યું વિચાર્યું મેં કે જ્યાં સુધી મને પોતાને અંદરથી અવાજ નહીં આવે ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહીં કરું અને પછી મેં ફિલ્મમાં ક્યારે પણ કામ નથી કર્યું હું ઘણો સંતુષ્ટ છું સર મને એટલે મારી ભૂખ નથી એટલી જિંદગીથી મને જેટલું મળ્યું છે અને એના પછી હું ભૂખડની જેમ ફરીશ તો મારાથી મોટો અહેસાન ફરજ કોઈ નહીં હોય સો આઈ એમ રેડી સેટિસ્ફાઈડ